ઈશાય નમઃ. હલો મિત્રો, હું તમારી સખી હીરુ આજે લઈને આવી છું મા મોગલના પરચાની કથા. પગોડા ગામમાં બેઠેલી મા મોગલ કેવી રીતે એક રાજપૂતની દીકરી સુજાણની અરજી સ્વીકારીને એની લાજ રાખી હતી, એની કથા કહેવા જઈ રહી છું. મિત્રો, મને વિશ્વાસ છે કે તમને આ કથા ખૂબ જ પસંદ આવશે. મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જો આપ આ ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો, એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, હવે ધ્યાનથી સાંભળો મા મોગલના પરચાની કથા. લાલકા નામનું એક ગામ છે. એ ગામની અંદર એક રાજપૂતનું મકાન છે. એક મકાનમાં એક રાજપૂત અને પોતાની 7 વર્ષની દીકરી, જેને કોઈ ચૌતલ્યો કહી શકાય એવો મારી જાયો ભાઈ નથી, અને પોતાની માં બાળપણમાં જ આલોક છોડીને પરલોકમાં જતી રહી હતી. રાજપૂત વગડે પોતાની 6-7 ગાયો ભેંસો સારીને પોતાનું અને દીકરીનું ગુજરાન ચલાવે છે. રાજપૂત પોતાની 6-7 ગાયો ભેંસો વગડે ચારીને પોતાનું અને દીકરીનું ગુજરાન ચલાવે છે. રાજપૂતે મનોમન પ્રાણ લીધું છે કે દીકરી મોટી થાય ત્યાં સુધી વગડે જઈ ગાયો ભેંસો ચારવી છે, પછી દીકરીનું સારું ઠેકાણું જોઈ પીળા હાથ કરી દઉં અને આ માલઢોર દીકરીને દાયજામાં દઈ દેવા છે, અને મારું બાકીનું જીવન મારે માતાજીના આશરે વિતાવવું છે. દરરોજ સવારે રાજપૂત માલઢોર લઈ વગડે ચરાવવા જાય. સાંજ પડે પાછો આવે. દિવસ જતા ક્યાં વાર લાગે. 10 વર્ષના વાણા વાઈ ગયા અને રાજપૂતની દીકરી 17 વર્ષની થઈ ગઈ. દીકરી પાડોશીના ઘરે જઈ રોટલા ટીપતા શીખે છે, અને દરરોજ બપોરે 12-1નો સમય થાય એટલે દીકરી બાજરાનો રોટલો અને પોતાના હાથે વાટેલી લસણ મરચાંની ચટણી લઈ માથે ઊંધો રોટલો મૂકી બાપને ખેતરે ભાત આપવા જાય છે. દીકરીની માં નથી, દીકરીને ભાત માથે કેમ મુકાય એ પણ કોણ શીખવે? એક દિવસની વાત છે. ચેતરનો ધોમ તકે તડકો છે. હરણના ચામડા ફાડી નાખે એવી ગરમી પડે છે. મકાઈના દાણા મુઠ્ઠી ભરીને રસ્તે નાખો તો તડતડ ધાણી ફૂટે એવો તડકો. રાજપૂતની 17 વર્ષની દીકરી, જેનો કાળો લાંબો કાળોતરા જેવો ચોટલો, ફાટેલ તૂટેલ પગમાં પગરખા, માથે ઓઢેલું ઓઢણું અને એની ઉપર પોતાના પિતાનું ભાત લઈ વગડેથી પસાર થઈ રહી છે. ત્યાં અધવચ રસ્તામાં દીકરીને કાને ઘોડાના ડાબલા સંભળાય છે. દીકરીએ પાછળ નજર નાખીને જોયું તો 15 ઘોડે સવારો ઘોડાની લગામ પકડીને આવતા નજરે ચડ્યા. એ જોઈ દીકરીએ સાંકડા એવા ધોરી માર્ગમાં કાંઠે ચડી અને ઘોડે સવારને માર્ગ આપ્યો. પરંતુ ઘોડે સવારોએ તો આ વેરાન માર્ગમાં એકલી છોકરીને જોઈ પોતાના ઘોડાની ચાલ ધીમી કરી અને ધીમે ધીમે કરી છોકરીને ફરતે ગોળ ગોળ કુંડાળામાં 15 ઘોડે સવાર ફરવા લાગ્યા. મુખ્ય ઘોડે સવાર એક હાથમાં તલવારની મૂઠ પર, બીજો હાથ ઘોડાની લગામ પર, માથે મુસલમાની સાફો છે. ઘોડા પરથી નીચે ઉતરી વચ્ચે ઊભો રહી અને છોકરીને પૂછ્યું, એ છોકરી, આવા ધોમધકતા તાપમાં ક્યાં જાય છે? છોકરી કહે છે, મારા પિતાને ભાત આપવા જાઉં છું. ઘોડે સવારે કહ્યું, તારું નામ શું છે? છોકરી કહે છે, સુજાન. ઘોડે સવાર પૂછે છે કે જાત કઈ છે? છોકરીએ કહ્યું, રાજપૂત. ઘોડે સવાર કહે છે, ઓહો રાજપૂત, તારું આવું સુંદર રૂપ આ ધૂળમાં દોડાય છે. આ વગડામાં શોભે નહીં. તને તો મારા ઝરૂખાની બેગમ બનાવીને રાખીશ. છોકરીએ પૂછ્યું, તમે કોણ છો? ઘોડે સવાર કહે, કડીનો સુબો મલ્હારવ. રાજપૂતની દીકરી સુજાને વિચાર્યું, અત્યારે આ વેરાન વગડામાં હું એકલી અને આ ઘોડે સવાર 15, કાંઈ બોલવામાં મજા નથી. સુજાન કહે છે, ઓહો, મને બેગમ બનાવીને રાખવાની ઈચ્છા છે તમારી? મલ્હારવ કહે છે કે હા. દીકરી સુજાન કહે છે કે દીકરીના માગા તો દીકરીના બાપ પાસે મંગાય, દીકરી પાસે નહીં. ત્યારે મહાલરવ કહે છે કે તો બોલ છોકરી,
ક્યાં છે તારો બાપ? દીકરીએ કહ્યું, સામે બીડમાં ઢોર ચારે છે. મલ્હારવે કહ્યું, તો ચાલ લઈ જાય તારા બાપ પાસે. આગળ સુજાન અને પાછળ 15 ઘોડેસવાર સાથે મલ્હારાવ રાજા ધીમા ધીમા ડગભરતા આગળ વધે છે. આ બાજુ બીડમાં રાજપૂત પોતાની દીકરી ભાત લઈને આવશે એની વાટ જોતો પાણાનું ઓશીકું કરી અર્ધનિંદ્રામાં આધીન થયો છે. એવામાં પોતાની દીકરી સુજાનને જોઈ મુખે હાસ્ય રેલાવતો રાજપૂત ઊભો થયો. ઓહો, ત્યાં તો જોયું દીકરીની સાથે આટલા બધા ઘોડેસવાર. રાજપૂત દીકરી સુજાનને કહે છે, દીકરી સુજાન, તારી સાથે આ બધા ઘોડેસવાર કોણ છે? સુજાન કહે છે, બાપુ, આ બધા આપણા મહેમાન છે. મહેમાન? ઘોડે ચડીને? ત્યારે સુજાન કહે છે, બાપુ, મહેમાનનું ભલું પૂછો. એ તો ક્યારેક પગે ચાલીને તો ક્યારેક ઘોડે ચાલીને પણ આવે. આટલી વાતમાં તો દીકરીએ આંખના ઈશારે બાપને સમજાવી દીધા. રાજપૂત બોલ્યો, તો બોલો, આ બાજુ કેમ આવવાનું થયું? ત્યારે રાજાએ કહ્યું, તમારી દીકરીનું આવું રૂપ આ વગડે રગડોળાય એને હું મારા ઝરૂખાની બેગમ બનાવીને લઈ જવા ઈચ્છું છું. તમે હા પાડશો તો પણ લઈ જઈશ અને ના પાડશો તો પણ લઈ જઈશ. રાજપૂત વિચાર કરે, આ સમયે બોલવામાં મજા નથી. રાજપૂત કહે છે, મારી દીકરી કડીના રાજાને પરણે એનાથી રૂડી વાત મારા માટે કઈ હોય? આજથી 7 દિવસ પછી જાડેરી જાન જોડીને આવજો મારી દીકરીને પરણવા. આટલું સાંભળી રાજા સુદાન સાથે પરણવાના મનસુબા ઘડી ત્યાંથી ચાલતો થયો. આ બાજુ દીકરી સુજાન અને તેના બાપુની આંખમાંથી અશ્રુધારા વહેતી જાય છે. બાપ રડે ત્યારે દીકરી છાના રાખે અને દીકરી રડે ત્યારે તેનો બાપ છાનો રાખે. એમ કરતા કરતા સાંજ પડી. બાપ અને દીકરી ઢોર ઢાખર લઈ ઘેર પાછા વળ્યા. ઘરે આવી દીકરી વાળું કરવા બાજરાના રોટલા ટીપવા બેઠી, પણ આજે બાવડામાં બળ રહ્યું નથી. કથરોટમાં લોટ પાણી એક થતા નથી. ત્યાં તો અંદરથી દીકરીને કંઈક અવાજ આવ્યો. આ શું? આ તો રડવાનો અવાજ. દીકરીએ રોટલાનો પીંડો કથરોટમાં પાછો નાખી દીધો. જઈને જોયો તો પોતાના બાપુ રડે છે. દીકરીએ બાપુને છાના પાડ્યા અને કહ્યું, બાપુ, ઇતિહાસ ગવા છે. રાજપૂતના માથે જ્યારે જ્યારે વિપતની વાદળી ઘેરાય છે ત્યારે ત્યારે રાજપૂતોએ દેવી દેવતાના આશરા લીધા છે. કોઈ માણસ પાસે હાથ લંબાવ્યો નથી. રાજપૂત કહે છે, દીકરી સુજાન, તું કહેવા શું માંગે છે? ત્યારે સુજાન કહે છે, બાપુ, મારી માં જીવતી ત્યારે ક્યારેક પોતાના પિયરમાંથી લાવેલ ટકમાંથી કાળું ઓઢણું ખંભે મૂકી આથમણી દિશાએ તુપેલિયું ફેરવતી હતી. એ કોને યાદ કરતી હતી એ તો અત્યારે યાદ નથી. રાજપૂત કહે છે, દીકરી, આથમણી બાજુએ તો બેઠો છે દ્વારકાધીશ. તારી માં એને યાદ કરતી હતી? સુજાન કહે છે, ના બાપુ, એને ના બોલાવતા. મહાભારતના યુદ્ધમાં દ્રૌપદીએ જ્યારે યાદ કર્યા ત્યારે વસ્ત્રાહરણ વખતે છેક છેલ્લો આટો બાકી રહ્યો ત્યારે એ તો આવેલા. એ દ્વારકાધીશને એ તો બહુ મોડું થાય. ત્યારે રાજપૂત કહે છે, તો દીકરી, તારીમાં કોને યાદ કરીને ધૂપેલિયું ફેરવતી હશે? બાપુ, હું એ યાદ કરું અને તમે પણ યાદ કરો, જરૂર યાદ આવશે. આવશે આવશે કહેતા તો રાજપૂત બોલ્યો, આવ્યું આવ્યું, યાદ આવ્યું. તારુમાં કાળું ઓઢણું ખંભે રાખી ઓલી ઓક્ષ મંડળવાળી ગાંડી મોગલને યાદ કરતી હતી. હવે મને યાદ આવ્યું. સુજાન કહે છે, બાપુ, હું માના ટકમાંથી ઓઢણું કાઢું છું, તમે ધૂપેલિયું લેતા આવો. રાજપૂત કહે છે, હાલ જ આવ્યો. દીકરી સુજાને ટંકમાંથી કાળું ઓઢણું ખંભે મૂકી હાથમાં ધૂપેલિયું લઈ તેલનો તરસ્યો છાંટી માં મોગલનો આરાધ કર્યો છે. હે મારી માના કપડામાં આવેલી મોગલ, આજ મારા મામા મોસાળમાં કોણ છે કોણ નહીં મને એની કંઈ ખબર નથી, પણ હે માં, તું જો મારા મોસાળના થડે ક્યાંક બેઠી હોય તો તારી ભાણેજડી આજ તને સાદ કરે છે. મોગલ, બહારે વહેલી આવજે. સુજાનની આંખમાંથી પહેલું આંસુ પડ્યું ન પડ્યું અને ઓખા મંડળમાંથી માં મોગલ ઊભી થઈ.
બીજું આંસુ પડ્યું ન પડ્યું ત્યાં તો 80 વર્ષની ઘરડી ડોશીનું રૂપ ધારણ કર્યું. સફેદ ચાંદીના પતરા જેવા વાળ, લાલ કંકુ વર્ણી આંખો, કમરથી વાંકી વળેલી કરચલીવાળી કાયા અને હાથમાં લાકડીના ટેકે ટેકે ઉતરી, વીજળીની ઝડપે ઉતરી ઓખામંડળમાંથી અને ક્યાં ગઈ સુજાનનું તેજું આંસુ ધરતી પર પડે ન પડે ત્યાં તો 80 વર્ષની ઘરડી ડોસી રાજાના ઝરૂખામાં, જ્યાં રાજા પોતાના ઢોલિયામાં નગરને તાળા દઈને સૂતો છે ત્યાં પહોંચી અને રાજાને પોતાના જમણા પગે પાટું મારીને કીધું, ઉઠ, ઊભો થા. રાજાએ ઊંઘમાંથી ઉઠી આંખ મસળી જોયું, 80 વર્ષની ઘરડી ડોશી. રાજા, આપ કોણ છો અને આ સમય અહીં આવવાનું કારણ શું છે? ડોશી કહે છે, કેમ ભૂલી ગયો? ફક્ત 2 દિવસમાં હું ઓખા મંડળવાળી ગાંડી મોગલ તું સુજાન સાથે પરણવાના મનસુબા જોઈ રહ્યો છે. જા ભાગ, ભાગવું હોય તો બચાવી લે તારો જીવ આજે, તારું મૃત્યુ નક્કી જ છે. આટલું સાંભળી ઘોડી પર પલાણ નાખી રાજા તો જાય ભાગ્યું. ઘોડી હાંકી પવન વેગે આગળ મલ્હારવ રાજા અને પાછળ 80 વર્ષની ઘરડી ડોશી આ વેશમાં માં મોગલ. રાજાએ તો ગોહિલ વાળ વટાવી પંચાળની ધીંગી ધરામાં ઘોડીને હાંકી મૂકી. પાછળ વળીને જોતો જાય અને આગળ ઘોડી હાંકતો જાય. એમ કરતા કરતા રાજા અડધી રાતે એક નાનકડા ગામમાં ઘૂસી ગયો અને ગામના લોકોને આદેશ આપી દીધો કે ગામમાં બધે તાળા મારી દો અને પોતે એક નાનકડી ઓરણીમાં અંધાર પછેડી ઓઢીને બેસી ગયો. આ બાજુ મોગલમાં ગામમાં આવી ચપટ મારતી જાય ને તાળા તોડતી જાય. એક પછી એક બધા તાળા તોડી નાખ્યા અને જ્યાં રાજા છુપાયો હતો એ ઘર છેલ્લે રાખ્યું. તાળું તોડી રાજાની છાતી પર પગ મૂક્યો. ત્યાં તો રાજા આજીજી કરવા લાગ્યો, માં, મને છોડી દો, મને છોડી દો, મારી ભૂલ થઈ ગઈ. મોગલ માએ કહ્યું, તે તારા મોઢે મને માં કહ્યું એટલે તને મારીશ નહીં, નહીતર હું માં મટીને ડાકણ બની જાઉં. જા ભાગ, જતો રહે અને આજ પછી ફક્ત સુજાન નહીં પણ આખા હિન્દુસ્તાનમાં કોઈ પણ દીકરી પર ખરાબ નજર કરી છે તો તારી આંખોના લોચનિયા બહારના ખેંચી કાઢું તો હું ઓખા મંડળવાળી ગાંડી મોગલ નહીં. રાજા તો ત્યાંથી ભાગી ગયો. માં મોગલે ગામના પાદરમાં જઈ વિકરાળ રૂપ ધારણ કર્યું. ગામવાળા લોકોએ માની માફી માંગી અને અહીં જ વસવાટ કરવા આગ્રહ કર્યો. માં મોગલે ગામવાળાની અરજી ઉરધરી અને કહ્યું, તમે એક ભાગેડુને આ ગામમાં આશરો આપ્યો તો આજથી આ ગામનું નામ ભગોડા રાખજો અને આ ગામમાં મારા બેસણા કરો છો. અને હા, જે ઘરના તાળા મેં તોડ્યા છે એ ઘરમાં આજ પછી તાળા ન મારતા તો માં ઉઘાડા ઘર. માએ કહ્યું, હા, એ તમામ ઘરનું રખવાળું આજથી માં મોગલ કરશે. આટલું કહીને માં મોગલ અંતર ધ્યાન થઈ ગયા અને આજે એ ભગોડાના કોઈ ઘરમાં તાળા નથી એનું રખવાળું માં મોગલ કરે છે. બોલું માતા મોગલ માની જય. મિત્રો, આ કથાને ધ્યાનથી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. માં મોગલ તમારા સૌની રક્ષા કરે એવી મારી પ્રાર્થના છે. ધન્યવાદ મિત્રો.